કચ્છના લખપત અને અબડાસા તાલુકાના શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી। આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકાના શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી। બે તાલુકામાં જોવા મળેલા શંકાસ્પદ તાવના કેસોના રોકથામ માટે લેવાયેલા અટકાયતી પગલાઓ વિશે વિગતો મેળવીને સમીક્ષા કરી હતી। ભારે તાવના લક્ષણો ધરાવતા કોઈપણ દર્દીને તાત્કાલિક નજીકની સરકારી મેડિકલ ફેસિલિટીઝમાં દાખલ કરાવીને સારવાર આપવા સૂચના આપતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અસરગ્રસ્ત તાલુકામાં તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક સેમ્પલ લઈને દર્દીને નજીકની મેડિકલ ફેસિલિટીઝમાં દાખલ કરવા સૂચના આપી હતી। તેમજ હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી ચાલુ રાખીને નાગરિકોનું સ્ક્રીનિંગ કરવા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે તાકીદ આપી હતી। કચ્છમાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને આરોગ્ય વિભાગ તમામ તૈયારીઓ સાથે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રતિબદ્ધ। જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ બેઠકમાં રહ્યા હતા ઉપસ્થિત। તાવ, શરદી, ઉધરસ, સ્નાયુઓમાં દુખાવો કે શરીરમાં નબળાઈ જણાતી હોય તો નજીકના સરકારી સુવિધાઓનો સંપર્ક કરીને સારવાર લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો। જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ અને જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને વર્તમાન આરોગ્યની સ્થિતિની માહિતી આપી હતી।